સૌજીભાઈ લાખાભાઈ. હવે થાંભલો આ લોકો ક્યારે સર્વે કરી ગયા એની ખાતરી નથી ને એ એમ લોકો કહેતા હતા કે 2007માં સર્વે થઈ ગયું છે અને સીધો થાંભલો ખોડવા આવ્યા. એટલે મેં કીધું તમે પૈસા કે વળતર કે કાંઈ અમને જાણકારી વગર કેવી રીતે ખોડી શકો? તો એ પોલીસ પ્રોટેક્શન 200 પોલીસ જેવા લઈ અને મને જેલ ભેગો કર્યો અને ધરાડથી થાંભલો ખોડી અને પછી કલેક્ટરમાં મેં રિક્વેસ્ટ કરી કીધું આ સાહેબ હવે આવી રીતે કેવી રીતે આ જો હુકમી હાલે? તો એના માટે થઈને કલેક્ટરે એને પછી કીધું એટલે લાખ રૂપિયા વળતર આવી. હવે 1.5 કરોડની જમીન એકર છે અત્યારે 50 લાખની એકરે કોઈ રોડ માથેની જમીન છે પડદરીના સેન્ટ્રલની, તો એ નથી ખપતી, એને નથી થતી. 14ની સાલમાં થાંભલો ખોડી ગયા છે, 2007માં એ લોકો કહે છે કે સર્વે કરી ગયા, અમને જાણ નથી. બીજા નંબરમાં કોઈ રીતે જો હુકમી કરીને દાદાગીરી કરીને મને જેલ ભેગો કરીને પાછળથી થાંભલો ખોડ્યો ને તેના પછી ઘણા સમયે વળતર આપી. વળતર એટલે કપાસની નુકસાની 10 વીઘાનો કપાસ ચાલુ ચોમાસામાં ભાંગીને ગારામાં ખૂંદીને બધું લમદાણ કરી નાખી. ખાલી કપાસની નુકસાની એક ફેરે આપી. ત્યાર પછીને આટલા સમયની અંદર કોઈ પણ 1 રૂપિયો મળેલ નથી. હા, થાંભલો હા 2014થી થાંભલો હાઈ સ્ટેશન થાંભલો છે. હવે એ જમીન કરોડપતિ શેઠિયા ખરીદવા આવે, મારે જરૂરિયાત હતી માટે દીકરાના લગ્ન પ્રસંગમાં વ્યાજે ચડાવીને 1.5 કરોડ રૂપિયા માટે વ્યાજ ચડાવ્યું પણ નથી ખપતી, તો નથી જ ખપતી. હા, એટલે દીકરાના લગ્ન પ્રસંગ આ તે આપણે કરવામાં ઘણી બધી મુશ્કેલી, ઘણું બધું કરજ આપણે માથે ચડી રહ્યું છે. ભાઈ માંગ તો આ થાંભલાનું અમને વળતર પૂર્ણ મળવું જોઈએ. અમારી જમીન આખી હવે એ લોકો ખાલી થાંભલા 4 પાયાનું જ વળતર આપે તો તાર નીકળ્યા એને આખી 10 વીઘાની જમીનનો આખી ખપતી બંધ થઈ ગઈ. હવે એનું કોઈ વળતર આખી જમીનનું વળતર અમારે શું ગણવાનું? હવે 4 એકર જમીનના 1.5 કરોડ લેખે રૂપિયા કેવડા થાય? એ રૂપિયા તો સરકાર આપી નથી, આગવાની કંપની આપી નથી. એ પ્રાઇવેટ લાઇન છે, પ્રાઇવેટ વેપારી છે, તો સરકાર એને શા માટે બચાવે છે? અમે એ કહીશું કે અમે સરકારને ટેક્સ નથી ભરતા, સરકારને અનાજ નથી આપતા, તો સરકારની રાષ્ટ્રના સેવક તરીકે અમે એને જીવન ગુજારી રહ્યા છે. રાતને દી તડકો ટાઈટ બેઠીને જય જવાન જય કિસાન તરીકે તો અમે એનું નિર્વાહ કરી રહ્યા છીએ. તો પણ દંડાવાળી ધોકાવાળી સજાને પાત્ર. તો રાષ્ટ્રને અમે ઇકોનોમી જાળવી રહ્યા છે તો પણ દંડાવાળી ધોકા જ આપવાના અને જેલ ભેગા જ કરવાના. આ અમારી માંગ છે. ડોબરિયા વિજય, ગામ તરગડી. આજે મહાકાય વીજ લાઈનો અમારા ખેતરોમાં જબરજસ્તીથી ઉદ્યોગપતિઓ નાખે છે. એનામાં અમે વળતર માટે કે અમને યોગ્ય ન્યાય મળે એવી સરકાર પાસે અમારી અપીલ છે કે અમને પૂરું વળતર મળે, કાંઈ અમને એની જે કાંઈ મળવા પાત્ર હોય એ મળે અને સારી કિંમતી જમીનો જે બરબાદ થઈ રહી છે એનો બચાવ થાય. કારણ કે આપણો ખેતી પ્રધાન દેશ છે, તો ખેતી જ નહીં વધે તો આપણે શું કરશું? આજે 200 દેશની માલિકો, આપણો ખેતી પ્રધાન એવો દેશ છે કે જ્યાં આજ 200 દેશની આપણા દેશ ઉપર નજર છે કે અહીંયા હરેક પ્રકારની ધાન્ય, કઠોળ કે અવનવી વસ્તુઓને આપણે ઉપજાવી શકીએ છીએ. તો આ ખેતીથી જ આપણો દેશ મહાન ગણાય છે. તો આજે ખેતીની વચ્ચે તો શું કરશું? વળતર અમને અમારી જે જમીન છે, જેના જગ્યાના ભાવ છે એનું 4 ગણું વળતર મળે એવી અમારી અપીલ છે. ત્યાં પૂરા પહોંચવા ન દીધા ને અમને. અમે અહીંથી ગયા હતા ત્યારે અમને પૂરા પહોંચવા ન દીધા, વચ્ચે જ અમારી અટકાયત કરી અને આખી રેલીને રમણ ભમણ કરી નાખી. બસ અમારે આ મામલતદાર સાહેબને અમારી ઉપર જે અત્યાચાર થાય, ખેડૂતો ઉપર અત્યાચાર થાય છે, એને અમે અલ્ટિમેટ આપવા માટે આજે બધા ખેડૂતો જોડાયા છે. આજુબાજુ પડદરી તાલુકાના ટોટલ તમામ ખેડૂતો જોડાયા છે. ગામડેથી પોતાના સ્વયં રીતે આવ્યા છે, જે કોઈને ધાકધમકી કે દબાણ નહીં પણ પોતપોતાની ઈચ્છાએથી આવ્યા છે અને અમને યોગ્ય ન્યાય મળે એવી અમારી મામલતદાર સાહેબ શ્રીને અમારી માંગ છે.